તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર અને તમને બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ। તો આપણે મિત્રો સવારમાં આવી ગયા છે મહાદેવ માતાજીના દર્શન કરવા માટે। પહેલાં માતાજીના દર્શન કરીશું, ભવાની માતાના, અને પછી જાઓ મિત્રો મહાદેવના દર્શન કરવા માટે। તો તમને પણ દર્શન કરાવીએ। મિત્રો આ છે ભવાની માતાનું મંદિર। તો ઘણા વિડીયોમાં આપણે જોઈ જશે, તો તમે પણ દર્શન કરી લો। જય માતાજી। આપણે મિત્રો દર્શન કર્યું શીતળા માતાના, જે ભવાની માતા મંદિરની અંદર આવેલું છે શીતળા માતાનું મંદિરમાં નાનું। જય શીતળામાં યજ્ઞકુંડ, મિત્રો મહાદેવનું મંદિર। હર હર મહાદેવ, જય ભોલેનાથ। તો મિત્રો ભવાની માતાના શીતળા માતાના દર્શન કરી જઈએ છીએ મિત્રો મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો મિત્રો આપણે મહાદેવ મંદિરે પહોંચી જાય છે। તમને બતાવું મહાદેવનું મંદિર જીવન। હર 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 હર। તો મિત્રો આ છે અમારા મહાદેવનું મંદિર। તો આપણે પહેલાં મંદિર બતાવી દઉં, પછી દર્શન કરીશું અને દર્શન કરીએ। હર હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ। તો મિત્રો આપણે મહાદેવ મંદિર દર્શન કરવા આવી જાય છે શ્રાવણ મહિનાના ફર્સ્ટ દિવસ છે મિત્રો। આજે આપણે દર્શન કરીશું, તમે પણ દર્શન કરો મહાદેવના। તો હર હર મહાદેવ। તો તમે પણ દર્શન કરી લો મહાદેવના। હર હર મહાદેવ। તો મિત્રો આ મારું મંદિર વર્ષો પુરાણું, એટલે કે સિદ્ધરાજ જયસિંહ વખતનું એવું કહેવાય છે। વડીલો કહી કે બાબાના ભૂતે બનાવેલું છે, કારણ કે આની કોતરણી અને પથ્થરનું કામકાજ પૂરેપૂરું હતું। તમે દર્શન કરી લો કોતરણી જો ખાલી, એની નાની નાની કોતરણી। અત્યારે તો આવી કોતરણી થાય જ નહીં, જુઓ એવી। શકો મિત્રો સુંદર મજાની કોતરણી કરીને મંદિર બનાવેલું મિત્રો, વર્ષો પુરાણું છે। તો મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો બધા લોકો કમેન્ટની અંદર હર હર મહાદેવ લખજો મિત્રો, હર હર મહાદેવ। તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી અને આપણે જઈએ છીએ મિત્રો ઘરે જઈને તો ક્યાં જવાનું આપણે આ છે મિત્રો અમારા ગામનું મંદિર હનુમાન દાદાનું। તો મિત્રો આપણે એક નેક્સ્ટ વિડીયો જોરદાર બનાવશું, બધા મંદિરોનો કટ બનાવશું, બધા વર્લ્ડ અમારા ગામમાં કેટલા મંદિર છે મોટા મોટા, એ મંદિરનો આપણે વિડીયો બનાવીશું તમારા માટે, અમારા માટે તમારા માટે। તો ટાઈમ એક દિવસ લઈ અને બનાવશું મિત્રો વિડીયો જોરદાર આપણો, તમે પણ જોશો। શું કરે એનો 1370 અમારા ગોસ્વામી ચિંટુભાઈ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। ચલો મિત્રો મળીએ। તો 3 દિવસથી અમારા મમ્મી ગયા હતા પ્રવાસમાં, દ્વારકાધીશ, સોમનાથ, કાગવડ, ચોટીલા, ફરીને પાછા આવી ગયા છે। તો જુનાગઢ ગિરનાર ઉપર ચડીને આવ્યા છે, દર્શન કરીને આવ્યા છે। તો આપણે એમના પગે પડી દર્શન કરી લેવું, કારણ કે ગિરનાર ઉપર ચડવું તો અમારું કાઠું પણ મારા મમ્મી ચડીને આવ્યા, તમને મુલાકાત કરાવી। ચલો તો આપણા મમ્મી ગયા હતા ચોટીલા, દ્વારકા, સોમનાથ, મહાદેવ, બોલો આટલી ઉંમરમાં છે જુનાગઢ ચડીને આવ્યા બોલો। તો આપણે એમના દર્શન કરી લેવું। તો મિત્રો આપણા મમ્મી ગયા હતા ચોટીલા, દ્વારકા અને જુનાગઢ દર્શન કરવા માટે, તો આપણે તો દર્શન કરવા નહીં ગયા દ્વારકાધીશમાં, પણ પ્રસાદ થઈ છે ચોટીલાની, આપણે એમના દર્શન કરી લેવું અને પગે ભાઈ આશીર્વાદ લઈ લઈએ મિત્રો। જુનાગઢ દ્વારકા જઈને આવે છે, ગિરનાર ઉપર ચડીને આ બોલો આટલી ઉંમરમાં। અમારા શેભર ચડતા તો ખેત પડી જતી
તો મિત્રો પરસેપ ખાવી લે તમે ખાધી જો આજે વાળો તમે જબરો રાઈજી પોટી હું બોલ બેટા બતાય બીજું કોઈ કરવું નહીં ગરમ લાગે તો મિત્રો આવું જશું આપણે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાલો ફટાફટ નીકળી